તો મિત્રો તમે જોઈ શકો છો આ છે માતાજીનો સ્ટેજ અને માતાજી મિત્રો ત્યાંથી ચાલતા ચાલતા આવે છે અને આ તમે જોઈ શકો છો અને માતાજીની ગાડી મિત્રો ત્યાં લાગે છે સાંજે 5:30-6 વાગ્યાની આસપાસ માતાજીની એન્ટ્રી થાય છે। અહીંયાથી મિત્રો છેક સુધી એકદમ ભીડ છે। આ તમે જોઈ શકો છો માતાજીના દર્શન કરવા માટે બહેનોની ખાલી તમે ભીડ જુઓ ખાલી આ રીતની મિત્રો અહીંયા ભીડ થાય છે અને સરસ મજાનો એવો માહોલ છે। તો ફાઇનલી મિત્રો અત્યારે હું આવ્યો છું બારેજા ધામ અને અહીંયા આપણને મળી ગયા છે આપણા સબસ્ક્રાઈબર। કેમ છો ભાઈ? મજામાં। શું નામ તમારું? ગોવિંદ અમર। શું વાત છે? બરાબર। તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો આપણી સાથે ભાઈ છે અને ભાઈ આપણા વિડીયોઝ વગેરે બી જોવે છે। કેવું લાગે તમને વિડીયો? મસ્ત વિડીયો બનાવો છો તમે અને ભાઈને સપોર્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો। ચલો ભાઈ બહુ મજા આવી મળીને હે ને। સો હેલો મારી યુટ્યુબ ફેમિલી, તો કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો। તો ફ્રેન્ડ્સ તમારું બધાનું સ્વાગત કરું છું આજના એક નવા વિડીયોમાં। તો મિત્રો ફાઇનલી આજે તારીખ થઈ છે 3/5/2026 અને મિત્રો આજે છે રવિવાર। તો સૌથી પહેલાં તો મારા બધા સબસ્ક્રાઈબર મિત્રોને રામ માડી રામ, રામ માડી રામ, રામ માડી રામ અને જય મારી બહુચર મેળવીમાં। તો મિત્રો ફાઇનલી અત્યારે મિત્રો ટાઈમ થયો છે સવારના 8:30 અને આજે હું નીકળી ગયો છું સવારના પોરમાં એટલે કે બારેજા ધામ જવા માટે એટલે કે ખુખાર મેલડી માના મંદિરે મિત્રો જઈ રહ્યો છું અને ઘણા સમય પછી યુટ્યુબ ઉપર હું વિડીયો અપલોડ કરી રહ્યો છું કેમ કે મિત્રો હું થોડો કામમાં બિઝી હતો એના કારણે મારા વિડીયોઝ વગેરે આવી નહોતા રહ્યા। સો સોરી ગાઈસ। અને હવે ફાઇનલી સરસ મજાના બ્લોગ આવવાના છે એટલે વિડીયોઝ આવવાના છે યુટ્યુબ ઉપર અને તમે લોકો મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને બી કરી દેજો સબસ્ક્રાઈબ અને વિડીયોને બી કરી દેજો લાઈક। તો ચાલો મિત્રો હવે આપણે વધારે વાર નહીં કરતા અને જઈએ છીએ ખુખાર મેલડી માના મંદિરે દર્શન કરવા માટે। રામ માડી રામ લખવાનું ભૂલતા નહીં કમેન્ટમાં। રામ માડી રામ, રામ માડી રામ, રામ માડી રામ। તો ફાઇનલી મિત્રો અત્યારે હું આવી ગયો છું બારેજા ધામ ખુખાર મેલડી માના મંદિરે અને જો મિત્રો તમારે પ્રસાદી લેવી હોય તો આ માસી છે તો માસીને ત્યાં બધી જ વસ્તુ અહીંયા મળી જવાની છે। તો આ તમે જોઈ શકો છો શ્રીફળ, ચુંદડી અને અગરબત્તી આ રીતે બી અહીંયા મળી જશે તમને અને પ્રસાદી બી તમે લેવા માગતા હોય તો અહીંયા તમે જોઈ શકો છો સુખરી છે, પેરાનું બોક્સ છે, પછી આ રીતના પેરા બી તમને મળી જવાના છે બરાબર અને ચુંદડી બી મળી જશે, અગરબત્તી લેવી હોય, કંકુની ડબ્બી તમે જોઈ શકો છો
આ રીતનું મિત્રો અહીંયા તમામ વસ્તુ અહીંયા મળી જવાની છે. અને આ બાજુની સાઈડમાં બી તમે જોઈ શકો છો ચુંદડી છે, ચાદર છે, તમામ વસ્તુ અહીંયા મળી હશે. અને આ બાજુની સાઈડમાં તમે જોઈ શકો છો માતાજીની મઢોલીના દર્શન થઈ રહ્યા છે અને સરસ મજાના ધજાના બી દર્શન થઈ રહ્યા છે. અને માસી અહીંયા જ છે, તો એકવાર જરૂરથી તમે આવી જજો અને અહીંયા તમામ વસ્તુ અહીંયા મળી હશે. તો ફાઇનલી મિત્રો તમારું બધાનું સ્વાગત કરું છું બારેજા ધામ કુખાર મેલડી માના મંદિરેથી. આપણી પાછળની સાઈડમાં મિત્રો તમે જોઈ શકો છો કુખાર મેલડી માનું સરસ મજાનું મંદિર અને સરસ મજાની માતાજીની ધજા બી લહેરાઈ રહી છે. અને આ બાજુના ભાગમાં મિત્રો તમે જોઈ શકો છો અહીંયા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે. પણ અત્યારે મિત્રો ટાઈમ થયો છે સવારના 10:30, એટલે હજુ ચાલુ થયું નથી. અને મિત્રો જોઈ શકો છો આ રીતનું બારેજા ધામ છે કુખાર મેલડી માતાનું મંદિર. તો આ જોઈ શકો છો અત્યારે સરસ મજાની રીતે અહીંયા પાણી બી નાખી દીધું છે ઠંડક માટે. તો ચાલો મિત્રો હવે આપણે વધારે વાર નહીં કરીએ અને માતાજીના દર્શન કરીએ અંદર જઈને. અને તમે લોકો આપણી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ અને વિડીયોને બી કરી દેજો લાઈક. તો મિત્રો તમે જોઈ શકો છો આ છે માતાજીનો સ્ટેજ અને માતાજી મિત્રો ત્યાંથી ચાલતા ચાલતા આવે છે. અને આ તમે જોઈ શકો છો અને માતાજીની ગાડી મિત્રો ત્યાં લાગે છે. સાંજે 5:30-6 વાગ્યાની આસપાસ માતાજીની એન્ટ્રી થાય છે. અને આ આખું તમે ધામ જોઈ શકો છો આખું મિત્રો ભરાઈ જાય છે. આ તમે જો ખાલી. તો મિત્રો તમે જોઈ શકો છો બહેનોની લાઈન મિત્રો ત્યાંથી ચાલુ થાય છે. અને આ ખાલી તમે ભીડ જો ખાલી અહીંયાથી મિત્રો છેક સુધી એકદમ ભીડ છે. આ તમે જોઈ શકો છો માતાજીના દર્શન કરવા માટે બહેનોની ખાલી તમે ભીડ જુઓ ખાલી. આ રીતની મિત્રો અહીંયા ભીડ થાય છે અને સરસ મજાનો એવો માહોલ છે. તો જોઈ શકો છો મિત્રો સરસ મજાની રીતે માતાજીના દર્શન કરવા માટે ભાવિ ભક્તોની લાઈન ખાલી જોવો તમે. રામ માડી રામ, 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 રામ માડી રામ. રામ માડી રામ. આ લાઈનમાં જવાનું નહીં, બરાબર? આ લાઈનમાં જવાનું. તો મિત્રો તમે દર્શન કરીને જેવા તમે બહાર આવો છો તો અહીંયા પ્રસાદી બી મળે છે. તો તમે પ્રસાદી લેવાનું ભૂલતા નહીં મિત્રો. રામ માડી રામ. તો ફાઇનલી મિત્રો અત્યારે હું આવ્યો છું બારેજા ધામ અને અહીંયા આપણને મળી ગયા છે આપણા સબસ્ક્રાઈબર. કેમ છો ભાઈ? મજામાં. શું નામ તમારું? ગોવિંદ અમર. શું વાત છે? બરાબર. શું વાત છે? અને રાજસ્થાન. બરાબર. રાજસ્થાનથી આવો છો? રાજસ્થાન. બરાબર. અને અહીંયા આવીને તમને કેવું લાગ્યું? બહુ મસ્ત એકદમ. બરાબર. એટલે જે ઈચ્છા હોય અહીંયા પૂરી થઈ જાય. અચ્છા. અને માતાજીના દર્શન દર્શન કરી એકદમ લીધા? મસ્ત. બરાબર. માતાજી આવશે સાંજે 4 વાગે. બરાબર. અને કેટલા વર્ષથી તમે અહીંયા આવો? અહીંયા હું આવું છું 4 વર્ષથી. 4 વર્ષથી આવો તમે. બરાબર. ઓકે. તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો આપણી સાથે ભાઈ છે અને ભાઈ આપણા વિડીયોઝ વગેરે બી જોવે છે. કેવું લાગે તમને વિડીયો? મસ્ત વિડીયો બનાવો છો તમે એને ભાઈને સપોર્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. ચલો ભાઈ, બહુ મજા આવી મળીને હે ને. તો મિત્રો તમે જોઈ શકો છો ચોપડી લેવા માટે અને જમા કરવા માટે ખાલી તમે ભીડ જુઓ. આ બાજુની સાઈડમાં મિત્રો બહેનોની ભીડ છે અને આ બાજુની ભાઈઓની ભીડ છે. તમે જોઈ શકો છો. તો ફાઇનલી મિત્રો સરસ મજાની રીતે માતાજીના દર્શન થઈ ગયા છે. અને તમે મારો ઉત્સાહ જોઈને તમને બધાને ખબર પડી જ ગઈ હશે કે મિત્રો કેટલા શાંતિથી દર્શન થયા અને ધક્કામુક્કી બી ના થઈ મિત્રો. સરસ મજાની રીતે માતાજીના દર્શન થઈ ગયા છે. અને ફાઇનલી મિત્રો મેં રામ નામની ચોપડી બી લઈ લીધી છે. આ તમે જોઈ શકો છો. અને અત્યારે હું જઈ રહ્યો છું ઘરે. તો મિત્રો તમને લોકોને મારો આ વિડીયો કેવો લાગ્યો? વિડીયો સારો લાગ્યો તો વિડીયોને કરી દેજો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ. તો મિત્રો હું તમને મળું છું નેક્સ્ટ વિડીયોમાં. સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. આઈ વિલ સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો ટુ લર્ન. ગુડ બાય. જય હિન્દ. વંદે માતરમ. જય શ્રી રામ અને રામ માડી રામ, રામ માડી રામ, રામ માડી રામ.